અંબાજી પાલનપુર રૂટની બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। અસામાજિક તત્વોએ એસટીની બસ પર અચાનક પથ્થરમારો કર્યો। આ ઘટના દાતાના પાંછા ગામ પાસે બની અને જેવી ઘટનાની જાણ થઈ અંબાજી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। અસામાજિક તત્વોએ સરકારી વાહન પર પથ્થરમારો કરતા બસ મુસાફરોમાં ભય પણ ફેલાયો હતો। સદનસીબે કોઈ પણ મુસાફરને ઈજા નથી પહોંચી, પરંતુ બસની આગળના કાચને જરૂરથી નુકસાન થયું છે। બસના આગળના ભાગનો કાચ તૂટી ગયો છે અને સમગ્ર મામલે અંબાજી પોલીસે તપાસ શરૂ કરી છે। હુમલો કરનાર તત્વો પર કડક કાર્યવાહી કરવા લોકોની માંગ પણ ઉઠી રહી છે। વધુ માહિતી માટે સંવાદદાતા રતન ફોન લાઈન પર જોડાયા છે। રતન, જે પથ્થરમારો કરવામાં આવ્યો છે, કોના દ્વારા કરવામાં આવ્યો અને તેની પાછળનો આશય શું હોઈ શકે? ચોક્કસથી અંબાજીની જે વાત કરીએ, જે પાલનપુરથી અંબાજી જતી જે બસ છે, ભર બપોરના સમયની અંદર આ બસ પાલનપુર તરફ આવી રહી હતી। જંગલમાંથી અચાનક પથ્થર આવતા આગળનો કાચ બી ફૂટી ગયો છે અને પેસેન્જરો બેઠેલા હતા, એમને અફરાતફરીનો માહોલ થઈ ગયો અને તેને લઈને તાત્કાલિક અંબાજી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી। પોલીસે ત્યાં ઘટના સ્થળે આવીને તપાસ શરૂ કરી છે અને તેના આજુબાજુ જંગલમાં રહેતા આદિવાસી વિસ્તાર છે, ત્યાં લોકો જે અંદર અચાનક પથ્થર આવવાથી કાચ ફૂટી જવાથી પોલીસે અત્યારે હાલ તપાસ હાથ ધરી છે। એ ક્યાંથી કોણ છે આ તત્વો આજે પથ્થરમારો કરનાર તેની ધરપકડ કરવાની ની સાથે અત્યારે પોલીસે શોધખોળ શરૂ કરી છે। જી આભાર રતન, સમગ્ર જાણકારી માટે। તો અંબાજી પાલનપુર રૂટની એસટીની બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો। અસામાજિક તત્વોએ સૌથી પહેલા તો બસની આગળ આવી ગયા અને ત્યાર પછી એક પથ્થરો ફેંકવા માંડ્યા, જેની અંદર બસની આગળના ભાગનો જે કાચ છે તે તૂટી ગયો અને જે રીતે ઘટના બની તેને લઈને થોડા સમય માટે મુસાફરોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ।